જય શ્રી રામ. તો મિત્રો મારા બા જો ભડથા શેકવા ગયા હતા. અસલ ભઠ્ઠામાં શેકીને વ્યાયા છે. કેટલી કણીયા મારા બાએ શીખ્યા. કેમ મજા આવી બા શેકવાની? હા, મજા આવી. મજા આવી. તો મિત્રો આપણે આજ ભડથું બનાવવાનું છે. અને અહીંયા જો સાઈડમાં આ છે ધાણી, આ લસણના પાંદડા છે, આ ટમેટા અને ડુંગળી છે. અને મારી દીદી છે એ જો ટમેટાને એવું સુધારવા મળી છે. તો આજે આપણે ભડથું બનાવીને ખાવાનું છે. અને અહીંયા જો ચૂલા ઉપર બધા ગેસ ઉપર રાંધતા હોય, તો આપણે અહીંયા ગામડું છે એટલે દેશી પદ્ધતિ જે આપણે પેઢીઓમાં વાપરતા એ પદ્ધતિથી જો ચૂલા ઉપર અને તાવડી ઉપર રોટલા કરવામાં આવે છે. અને આ બાજરાનો રોટલો છે, ભડથું છે એટલે મારા મમ્મી હવે જો બાજરાના રોટલા બનાવવા મળી જશે. તો આજ તો બધાને મજા આવશે, કેમ કે ભડથું અને બાજરાના રોટલા ખાવાના છે. તો બધા મિત્રો આવજો ભડથું ખાવા. જય શ્રી રામ.